સુરતનો એક વિસ્તાર ચોક બજાર અને એ ચોક બજારની એક ગલી ખાઉદરા ગલી. એ ખાઉદરા ગલીમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે બધી બાજુએ ખાણીપીણીની વાનગીઓ અને ખાણીપીણીના સ્ટોલ જ જોવા મળે, બીજું કાંઈ નહીં. અને ત્યાંથી આ વાનગી મેં પહેલી વખત ખાધી હતી. એનું નામ છે કલેજી ફ્રાય. વેલકમ ટુ પ્રિસિલ્સ કિચન. ચાલો આપણે સાથે મળીને કલેજી ફ્રાય બનાવીએ. તો એના માટે આપણે અહીંયા આગળ 750 ગ્રામ કલેજી લીધી છે. ઓપન કરીએ. અડધી ચમચી મીઠું, ઢાંકી દઈને ફૂલ ગેસ ઉપર એને બોઇલ કરી લઈએ. ઓપન કરીએ. એને આપણે કાઢી લઈએ. એની સ્કિનને આપણે રિમૂવ કરીએ. એને નાના નાના પીસમાં આપણે કાપી લઈએ. એક પોટમાં લઈ લઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, 1/4 ચમચી હળદર, 2 ચમચી કુકિંગ ઓઇલ. બધાને સરસ મિક્સ કરી દઈએ. કલેજી ફ્રાય માટેની કલેજી રેડી છે. એને બાજુ પર મૂકી દઈએ અને એના માટેની ગ્રેવીની શરૂઆત કરીએ. 1/4 કપ કુકિંગ ઓઇલ, 1 ઇંચ તજનું લાકડું, 7 થી 8 લવિંગ, 10 થી 12 કાળા મરી, 4 નાની ઇલાયચી, સ્ટાર અનીસ. મીડિયમ ગેસ ઉપર મસાલાને થોડો શેકાવા દઈએ. 4 ક્રશ ઓનિયન, તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ લાલ થવા આવી છે. 2 ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, થોડું પાણી એડ કરીએ. બધા મસાલાને 3-4 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સરસ શેકી લઈએ. 4 ટામેટાની પેસ્ટ, 1/4 ચમચી મીઠું. બધાને સરસ ફેરવી દઈએ. ઢાંકી દઈને ટામેટાને આ ગ્રેવીમાં 5 મિનિટ સુધી ધીમા તાપે કૂક થવા દઈએ. ઓપન કરીએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ જ સરસ દેખાઈ રહી છે. આ સમયે આપણે કલેજીને એડ કરીએ. બધાને સરસ ફેરવી દઈએ. ઢાંકી દઈને આ કલેજીને 10 મિનિટ સુધી આપણી ગ્રેવીમાં કૂક થવા દઈએ. એક ચમચી કસૂરી મેથી ક્રશ કરીને, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું. બધાને સરસ ફેરવી દઈએ. અડધો કપ પાણી લઈએ.
ઢાંકી દઈને છેલ્લી 10 મિનિટ એકદમ ધીમા તાપે. તો આ હતી આજની આંગળા ચાટી જવાય એવી વિન વિન રેસીપી. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો, મારા રેસીપીને વધારે ને વધારે શેર કરો અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. બાય.